આટલા દિવસથી બ્લોગ ગાડી કન્ટિન્યુ નથી કરતી એટલે આજે મને એવું થયું કે બહુ સારા હાથ પછી મોડે લગે છે ને બધું લાલ પેલા દિવસે એવું જ કરેલું મેં મગજ પર ચડી જાય ને તો મને આ રીતે ચક્કર આયા કરે જો કે મેં નહીં નાખી છું અને મારે એક વિડીયો શૂટ કરવાનું છે કે મારે એક રીલ્સ બનાવવા માટે એટલું બધું એ કરું પણ કે હવે મારું જેટલું શૂટ થયું છે એટલું ચાલશે કે ફોન ચાર્જિંગ ઉતર કરે છે એ આવી ગયા ખબર જો કે મેં સોનાના બુટ્ટી અહીં મેલ્યા છે ને બધે હોધ કરતેલી કંઈ મૂક્યો કેવો છે કમેન્ટમાં જરૂર કહેજો તો હાય ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં તો સવાર થઈ ગઈ છે સવારની મોર્નિંગ આટલા દિવસથી બ્લોગ ગાડી કન્ટિન્યુ નથી કરતી એટલે આજે મને એવું થયું કે બહુ દિવસ થઈ ગયા કન્ટિન્યુ કરવા દે મીન્સ કે અહીંથી થઈ થયેલું આજે મેં નહીં થઈ જવાની એના લીધે મેં શાંતિથી બ્લોગ કન્ટિન્યુ કરીશ કેમ કે અહીંથી થઈની અંદર કેવું મને ઉતાવળ બહુ હોય અને મારુંથી કામની અંદર લેટ થાય કેમ કે વ્લોગી કામ નહીં પણ મને બહુ ઉતાવળ હોય છે પેલી તો એના લીધે મેં ઉતાવળ કરું છું તો બસ બન્યા રહેજો બ્લોગની અંદર હું આજે મારે વિડીયો બી શૂટ કરવા છે તો હું પહેલાં જમવાનું બનાવી દઉં જમવાનું બધું સાફ સફાઈ કરી નાખી છે હવે થોડીક રહી છે બીજી વાર એ કરવાનું પોતું મારું છે તો હવે મેં આ પહેલાં શાકભાજી કટ કરી નાખું પછી કચરો નીકળે એને જોડે પછી ઝાડું પોતું બી કરી નાખું કેમ કે પાછું ત્રીજી વાર ઝાડું પોતું કરવાનું થાય એવું થાય તો બસ મેં મારી સિરિયલ જોઈ લઉં આખો મારું પતી ગયું છું મારામાં તો રિચાર્જ જે આવે ને શું કહેવાય ફોનનું એની મેં કનેક્ટ કંઈક હોય છે તો હવે મેં ફટાફટ જમવાનું બનાવું તો બન્યા રહેશે બ્લોગની અંદર જમવાનું બની જાય ને પછી થોડું વાર કન્ટિન્યુ કરું પહેલાં મેં ફટાફટ બધું કટ કરી નાખું તો બન્યા રહેજો એક વાર સબ્જી વગાડું છું ને એક રોટલી કરતી હતી પછી મને એવું થયું પહેલાં સબ્જી વગાડ્યું ને એની આપણે એની એ થયા કરે મેં સિરિયલ જોવા બેસું ને તો ગમે તેટલી ઉતાવળ કરવાની કોશિશ કરું તો બધું પતી જ જાય સિરિયલના ચક્કરની અંદર મારે છે ને બહુ જ લેટ થઈ જાય મોબાઈલમાં હોય ને તો હું કેવું મોબાઈલ કહીએ બી રાખીને જોઈ લઉં અને લેપટોપને એ કરો ફલાણું કરો ઢેકનું કરો એવું તો થઈ ગયું લેપટોપમાં કેવું મેં પેલું સ્કીપ કરીને જોવું ગાડી દોડે ના તો એક પર કામ કરતેલી ને એક પર કરતેલી તો થાય છે બોલતું નહીં તો બન્યા રહેજો બોલતું નહીં ફટાફટ વઘારી નાખો ને પછી રોટલી કરી નાખો તો બન્યા રહેજો બ્લોગની અંદર આજે થોડો બ્લોગ લાંબો કરવાની કોશિશ કરીશ કંઈક ઘરે છું એટલે કરી શકું છું કંઈથી એની અંદર થોડુંક એ થયેલું તો બન્યા રહેજો બ્લોગની અંદર હું ફટાફટ જમવાનું બનાવી દઉં જમી આવવાનું બનાવીને સીધી નાવા જતી રહું દેખું છું નાવાનું પહેલાં દેખું છું શું કરું છું નાવા જાઉં છું યા પછી મેં કામ લઈને બેસું છું બન્યા રહેજો થોડી વાર જ મળ્યો મરચાવાળા હાથ પછી મોડે લગે છે ને બધું લાલ પેલા દિવસે એવું જ કરેલું મેં મરચાવાળા હાથ હતા ને ભૂલની અંદર અહીં ફેરવી દીધા હવે પછી આ બધું લાલ તે આંખની અંદર એટલું બધું લાગતેલું ને જોયું ત્યાં સુધી આંખ જ નથી ખુલતી આમ નામત કરી રહી થોડી રહી મને એસિડિટી થઈ જાય ને મગજ પર ચડી જાય ને તો મને આ રીતે ચક્કર આયા કરે હવે મને કશું કરવાનું મન નહીં થતું પણ હવે થોડુંક રહ્યું છે ફટાફટ કરી નાખવું છે એ પતાવી દઉં ને પછી શાંતિથી બેહું એ આગળ પડશે ને તો પછી મને વધારે થશે તો એસિડિટીની ગોળી હોય તો એસિડિટીની ગોળી લઈ લઉં તો બન્યા રહેજો આવું થાય એસિડિટી થાય ને તો મારું મગજ કમ નહીં કરતું આપણે જો કે મેં નહીં નાખી છું અને મારે એક વિડીયો શૂટ કરવાનું છે મારી આઈડી પર નાખવા મતલબ રીલ્સ શૂટ કરવી છે તો બન્યા રહેજો હું ફટાફટ પહેલાં મારું રીલ્સનું શૂટ કરી લઉં પછી મેં કોમેડી વિડીયો બી મારે બનાવવાના છે એ બી બનાવી દઉં તો બન્યા રહેજો થોડી વાર રીલ મળું કેમ કે ટાઈમ જેમ આ દિવસ એ જ હશે ને એમ પછી રાતની અંદર છે ને થોડું લાઇટિંગની અંદર થોડુંક એ થશે તો મેં બનતી કોશિશ ઉતાવળ કરું જો કે મારે એક રીલ્સ બનાવવા માટે એટલું બધું એ કરું પણ કે હોત ને તો આટલી બધી દિક્કત ના આવતી જો કે બી કેમેરો નીચો છે વાંધો નહીં હવે ખાલી શૂટ કરવું છે એટલે મારે ફટાફટ મેં મેકઅપ કરી દઉં તો બને રહેજો બ્લોગની અંદર કેમ કે મારે એક જ રીલ્સ માટે એટલે બધા એક ટેક લેવા પડે ને કંઈક અંધારું જેમ થાય છે એમ બધા થોડી પ્રોબ્લેમ આવે છે તો કંઈ નહીં ચલો ફટાફટ હું મેકઅપ કરી લઉં પછી બન લઉં થોડી વાર રહી
જો કે મારે મેકઅપનું વિડીયો શૂટ કરવાનું હતું, પણ મેકઅપનું વિડીયો શૂટ નહીં થયું. કેમ કે મારા ફોનની અંદર ચાર્જિંગ નહોતું, તો મેં ફટાફટ ચાર્જિંગમાં મૂક્યો અને આ બધો ભટવેડો લઈને બેઠી છું. તો ચાર્જિંગ નહોતું ને એના લીધે મારાથી મેકઅપનો વિડીયો નહીં થયો. મારે રીલ્સ બનાવવાની હતી એ મેં બનાવી દીધી, અને બીજું કે મારે કોમેડી વિડીયો બનાવવાના હતા એ મેકઅપ, કેમ કે જે મેન રીલ્સ હતી ને એના લીધે મારે બહુ જ બગડ્યું છે. ખબર નહીં હવે કમ્પ્લેટ બહુ ઉતર્યું છે કે નહીં ઉતર્યું. એક હાથે કરવાનું ને તો આવી વસ્તુઓ જફા થાય. તો કેવું ઘરે મમ્મી લોકો કોઈ બી હોય ને તો થોડીક હેલ્પ મળી જાય. તો મેં મેકઅપ કરેલો હેરની અંદર મેં કોસથી વસ્તુ કરતી નહીં. કેમ કે મારા હેર બહુ તૂટે છે, એટલે મને કરવું તો હતું, કર્લ્સ કરી દેવા હતા, પણ પછી મને એવું થયું કે કર્લ્સ નહીં કરવા, કેમ કે જો હેર મારા છે ને બહુ એ થઈ ગયા છે, બાઇનિંગ કરું ને તો બી તૂટે છે. પછી એના આઈનિંગ અમથી તો કરી નાખીશ, પછી પાછળ જતાં મને 1 દિવસની અંદર પછી વાળ રફ થઈ જાય અને મેરેજ આવે છે, તો એના લીધે બી કશું હેરની અંદર નહીં કરું. તો નોર્મલી મેં હેર છૂટા જ રાખીને કમરમાં ચરક ભરાઈ છે. તો હેર મેકઅપ મને છે ને કેટલા ટાઈમ પછી મેં કર્યો છે. આપણે ઉત્તરાયણના ટાઈમ પર કરવાનો હતો, પણ મારું ફેસના લીધે અભી મેં થોડીક ફેસની કેર કરું છું. તો આજે મેં મેકઅપ કરીને રીલ્સ બનાવી, જો કે મારે બનાવવાની જ હતી મેકઅપની રીલ્સ મારે એની પર નાખવા માટે. તો જો ભટવાડો તો છેલ્લી પારીનું બધું લઈને બેઠી છું. આ તો લેપટોપ છે ને આ બધું આવું વિડીયો બનાવવામાં આવું હજુ કેટલો ટાઈમ થયો. મારે કોમેડી રીલ્સ બનાવવાની હતી, જો કે બની છે નહીં. ખાલી આ જ રીલ્સની અંદર મારે બહુ ટાઈમ હવે ખબર નહીં કેવી બની છે. હવે જોવું બધું એ કરીને ફોન ગરમ થઈ ગયો છે, તો મને એવું તો થોડીક વાર રેસ લઉં ને પછી એ કરું. ત્યાં સુધી આ બધું અવેરી દઉં, પછી લાસ્ટની અંદર મેકઅપ કરવાનું રહેશે. થોડો ફોન બી ઠંડો થઈ જાય, તો બન્યા રહેજો બ્લોગની અંદર અને કહેજો કે મેકઅપ કેવો લાગે છે. મેં આવવાના હતા, કેમ કે બધું હોદવાની અંદર કેટલું બધું લઈને બેઠી છું. આ બધી વસ્તુઓ લઈને બેસવાનું, એક એક વસ્તુ કાઢવાની. તમે ચૂડા બી જે મારા પહેરવાના હતા ને એ પહેરી દીધા. મેં આ ચૂડા ના પહેર્યા, આ ના પહેર્યા, કેમ કે બહુ હેવી થઈ જતું ને એના લીધે. પછી મને છે ને કેવું કંટાળો આવે, પછી વિડીયો બનાવવાનું મન ના થાય. એટલે મને જેટલું હવે આ તો કેટલા વાગે 6 વાગ્યાની મેં બેઠેલી, તો 6ના બી કંઈ 8 વાગી ગયા છે. 6 ને 8 વાગ્યા છે. ખાલી આની મેં જે કરવાની અંદર એમાં તો રીલ્સ બી એટલી બધી નહીં બની જેવી બનાવવાની. તો દિવસના બેઠા હોય ને, દિવસનું ટાઈમિંગ એવી છે ને, તો મારાથી કન્ટિન્યુ નહીં થતું. તો કંઈ નહીં, બસ આ જ છે વિડીયો. તો થોડી વાર રેન મળીએ, ફોન થોડો ઠંડો થાય, પછી હું પાછા રીલ્સ બનાવું ને પછી આગળ કન્ટિન્યુ કરું. હવે મારુંથી જેટલું શૂટ થયું છે એટલું ચાલશે, કેમ કે ફોન ચાર્જિંગ ઉતર કરે છે, બિલકુલ ચાર્જિંગ છે નહીં. તો હવે મને રીલ્સ એવું હશે તો કાલે પાછી એ કરી નાખીશ. જે રીલ્સ બની ગઈ છે એ મેન છે. કોમેડી વિડીયો તો પછી કાલે બી બનાવી દઈશ. તો આ બધું અવેર દઉં અને કપડાં ચેન્જ કરું. મેં થાકી ગઈ. વાત કહું, વિડીયોની પાછળ ઘણું થવાનું કોમ આવું છે. ટાઈમ હોય ને તો ચાલે, ટાઈમ ના હોય ને તો બહુ જફા થઈ જાય. હવે 8 ઉપર થઈ ગયું છે, 8 નહીં કહું વધારે થઈ ગયો છે ટાઈમ. લાવશે એના પહેલાં બધું અવેર દઉં. ક્યાં આવી ગયા ખબર નહીં, તો હું ફટાફટ અવેર દઉં. બન્યા રહેજો બ્લોગની અંદર, પછી કન્ટિન્યુ. જો કે મેં સોનાના બુટ્ટી અહીં મેલ્યા છે ને બધે હોદ કરતેલી, કંઈ મુખ્ય દેખાયા ના મને. અહીં મેલ્યા છે ને આખા એની મેં ગોદી નાખ્યું. મેં તો કઈ ગોતારા બુટ્ટી. અને મેકઅપ કાઢવા માટે તો મેં છે ને આનાથી કાઢીશ. પેલું એ બી છે મેકઅપ રિમૂવર બી છે, પણ આનાથી જેટલું સ્મૂથલી નીકળી જશે ને એટલું મારા ખ્યાલથી મોઇશ્ચરાઇઝર છે ને કોઈ બી બોડી લોશન હોય કે કંઈ બી હોય ને એનાથી આરામથી મેકઅપ નીકળી જાય છે. બીજો બધા બહુ બધા પ્રોડક્ટ હોય, પણ મેં ઇચિંગ થાય છે બહુ જ ચહેરા પર. તો મને તો છે ને આનાથી મારી સ્કિનના અકોર્ડિંગ આ બરોબર છે. આનાથી પછી છે ને સ્કિનને કંઈ નુકસાન બી નહીં થતું. તો મેં તો આ યુઝ કરું છું ને. બાકી આ વાઇપ્સ બી છે, એનાથી મેં જ્યારે બી એ કરું છું ને મને બધું જ લાલ લાલ થઈ જાય છે, એટલે મેં નહીં કરું. તો મેં થોડી વાર મળું, બધું મેકઅપ ક્લીન કરી નાખું. તો મેં ઉજ્જૈનથી લઈને આવેલી, જો કે બી યુઝ કર્યું છે. તો થોડી વાર બતાવું. બહુ બધું બોલ કરીશ ને તો હિલાઈ આવી જશે અને બધું રન પછી ઉતાર કરવી પડશે. તો બને રહેજો. જો કે મેં સેમ ટી શર્ટ એ જ પહેરી દીધી કે નુખેશ, મતલબ પછી છેલ્લે ફેસ વોશ કરીશ ને આ બધે છે ને ફાઉન્ડેશન ચોટે છે. તો એના કરતાં જૂની પેલી મેલી ટી શર્ટ હોય ને એ તો વાંધો નહીં. તો મેં ફેસ ક્લીન કરું ને પછી તો જો તમને મારા અહીંયા બ્લોગ કન્ટિન્યુ એ કરું છું, કેમ કે આ ગાડીમાંથી લોંગ નહીં થાય, હિલાઈ આવી જશે મારે એડિટ કરવાનો, એટલે મેં અહીંયા જ ખતમ કરું છું. તો જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. તો બાય, ટેક કેર. તો હું આ મેલી ટી શર્ટ એટલે પહેરી છે કે ફાઉન્ડેશન અહીં ચોટે ને તમે બધું એના કરતાં પહેરી રાખું છું, એ આગળ પડશે. તો કંઈ નહીં, બસ બન્યા રહેજો. હા, બન્યા રહેજો ને. પછી મળીએ, કાલે મળીએ.
તો બધું અવેર દીધું છે. હવે થોડું ઘણું રહ્યું છે તો મેં પહેલાં મેકઅપ રિમૂવ કરી દઉં. હેલા આવી જાય ત્યાં સુધી આ બધું અવેરી નાખીશ. તો કંઈ નહીં, કાલે મળીએ. બાય. જો કે મને મેકઅપ છે ને મારા ખુદ પર છે ને મને બહુ નેચરલ મતલબ કે નોર્મલ લાગે ને એટલું જ સારું લાગે છે. બહુ હેવી મને પહેલેથી મને ગમતું જ નહીં. પહેલી છે યાદ એ જે મેરેજ વખતે કરી નાખેલું એ મેં નહોતો કરી એના લીધે. અને મને છે ને ખુદને મતલબ ફેસ નોર્મલ લાગવું જોઈએ, મારું ફેસ લાગવું જોઈએ, નાખી પેલું કેવું બધા જેવું. એટલે મને છે ને નોર્મલ, હા થોડી લાઇટ સ્કિન એ ઇનફ છે મેકઅપ માટે. મતલબ થોડુંક આપણે લાઇટ કરીએ, ડાર્ક સર્કલ બધા છુપાઈ જાય એટલું કરીએ, નથી વધારે. પણ બહુ વધારે ડાર્ક સર્કલ હોય ને ફાઉન્ડેશન વધારે લગાવીએ તો બહુ જ ધપ્પો લાગે. એના કરતાં જેટલું બનતું કોશિશ નોર્મલ હોય ને તો સારું. ભલે થોડા ડાર્ક સર્કલ દેખાય તો વાંધો નહીં, પણ પેલું કે બહુ બધો ના લાગવો જોઈએ મેકઅપ. મને તો જેમ બને ને એમ મેં તો બનતી કોશિશ છે ને મેં નોર્મલ કરવાની કોશિશ કરું છું. બહુ વધારે નહીં, ઓવર નહીં, થોડો તો ચાલે. મેકઅપ ગર્લ્સનું એ હોય પણ થોડો ઘણું ચાલી જાય, વધારે નહીં મને ગમતો. તો બસ આટલો મેકઅપ કર્યો મેં. જો આ ફાઉન્ડેશન એટલું લોંગ લાસ્ટિંગ છે ને તો નીકળે એવું કોઈ ચાન્સ નહીં. હા જો આમ બહુ વધારે પડતું ફોર્સથી ઘસીએ તો જ નીકળે, બાકી તો નીકળવાનો કોઈ ચાન્સ નહીં. તો કંઈ નહીં, થોડી હવે પછી મળીએ, મતલબ કાલે મળીએ. તો જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા વ્લોગ સાથે. આ બીજી વાર બોલી છું, બીજી બી એક ક્લિપ બોલી છે એ કાર્ડ નાખી દઈશ. તો ચાર્જિંગ નથી ફોન કાઢું એના પહેલાં મેં એકદમ એ કરી દઉં, તાકી મારાથી છે ને ત્યાં સુધી મેં ફટાફટ બીજું બી અવેરવાનું છે અવેર દઉં. અને મેકઅપ કરું ત્યાં સુધી થોડું ચાર્જિંગ થઈ જાય તો મેં ફટાફટ વ્લોગ એડિટ કરીને વ્લોગ નાખી દઉં. કંઈ નહીં, ચલો બાય. મેં તો બહુ વધારે લાંબુ કરું છું, બોલ જ કરું છું. કેટલા દિવસ પછીનો બોલવાનો મોકો મળ્યો ને મતલબ, એટલે હવે બોલ કરું છું. થોડી વાર મળીએ. બાય થઈ ગયું.